આજ સવારથી જ જે રીતે ભાજપ શહેરમાં શહેરના તમામ મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, જે ખૂબ સારી રીતે ખૂબ શાંતિથી મતદાન ચાલી રહ્યું છે. અને અત્યાર સુધી અમને પૂરો વિશ્વાસ છે કે રાપરમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો, મોદી સાહેબના કરેલા કામો અને મેં 2.5 વર્ષ પછી 2 વર્ષમાં જે કામો કરેલા છે એની રાપરની જનતાએ નોંધ લીધી છે અને એને નજરમાં રાખીને આ મતદાન થયું છે. અને ખૂબ સારી રીતે આ નગરપાલિકા અમારી ભારતીય જનતા પાર્ટીની બનશે એવો અમને પાકો વિશ્વાસ છે. ખાસ કરીને આવનારા 5 વર્ષ દરમિયાન અત્યારે શું કામો, વિકાસના કામો થશે? અમે વિકાસના કામો તો એટલા બધા થયા છે અને હજી એટલા બધા કરવાના છે જેનું તમારે એનું ઇન્ટરવ્યૂ લેવું હોય તો તમારે મારી પાસે અડધો કલાક બેસવું પડે એવી સ્થિતિ છે. કોઈ કામ બાકી જ નથી રહેવાનું અને ભવિષ્યના આયોજનમાં પણ ખૂબ મોટા કામો અમે આયોજન કરી રાખ્યું છે. ખાસ કરીને રાપરની પ્રજાનો કઈ રીતે આભાર માનું છો? અમે રાપરની પ્રજાએ અમને ખૂબ સારી રીતે પ્રેમ આપ્યો છે. સવારથી જ લાંબી લાઈનો અમારા બૂથ ઉપર લાગેલી હતી, અમારા ટેબલો ઉપર લાગેલી હતી અને ખૂબ પ્રેમપૂર્વક ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારીને મત આપ્યા છે. એનો હું આભાર માનું છું. બસ મતદાન ઓલમોસ્ટ સંપન્ન થઈ ગયું છે અને રાપર શહેરની તમામ જનતાનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. ખૂબ સારા પ્રમાણમાં લોકોએ મતદાન કર્યું છે અને લોકોનો જે મિજાજ જોવા મળ્યો છે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન થયું હોય એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને 28 વાળા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી રહ્યા છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવાનું કામ આજે રાપર શહેર મધ્યથી જે થયું છે એનો અમને ખૂબ આનંદ છે. તમે જોઈ જાઓ કેવો ઉત્સાહ છે. આખા વોટિંગની પર્સન્ટેજ અત્યારે 20-25% ટપી ગયું છે. હજી 9:30નો ટાઈમ થયો છે અને એકદમ શાંતિપૂર્ણ મતદાન હાલે છે, જે આ વિસ્તારમાં ક્યારે પણ થયેલું નથી. આની પહેલાં એ પ્રમાણે અત્યારે મતદાન ચાલુ છે. કામોને જોઈને ત્યાં પબ્લિકનો ઉત્સાહ તમને દેખાય છે બધો. અને વિકાસ તો હજી ઘણો કરવાનો છે. એમાં નગરપાલિકાની જે ખૂટતી કડી છે એને આપણે સારી રીતે પૂરી કરવાની છે. તમને તમારા વિસ્તારનો જો વિકાસ કરવાનો છે, આપણે હજી રાપરમાં ઘણું બધું કામ ઘટતું છે એને પૂર્ણ કરવા માટે પૂર્ણ શક્તિ અને પૂર્ણ બહુમત આપો, જેનાથી કામ કરવું વધારે સરળ બને.